Good morning, students. On the behalf of Sisivsha College, I am Ami Sangvi, warmly welcomes all of you. Let's start today's session. Students who are from Department Commerce, class BCom semester 1, they have subject title Computer Application in Business, જેને આપણે IT થી ઓળખીએ છીએ, and students who are from Department Management, their class is BBA semester 1 and their subject is Office Automation Tools, જેને આપણે OAT થી ઓળખીએ છીએ. Let's start today's session. Unit 1 Computer Basic Day 7 આજે last day છે. સિલેબસ બીકોમ નો 4 ચેપ્ટર થિયરી, 4 યુનિટ થિયરી, 1 યુનિટ પ્રેક્ટિકલ. આપણે ઓલરેડી પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરી દીધું છે લાસ્ટ ડે થી. બીબીએ 3 યુનિટ થિયરી, 1 યુનિટ પ્રેક્ટિકલ. આજે આપણે આ તમારો સિલેબસ કોપી છે. અત્યાર સુધીમાં આપણે આટલા કમ્પ્લીટ કર્યા ટોપિક: ડેફિનેશન ઓફ કોમ્પ્યુટર, block diagram of computer, characteristic of computer, generations of computer, types of computer અને લાસ્ટ સેશનમાં આપણે સ્ટાર્ટ કર્યું હતું ટાઈપ્સ ઓફ મેમરી, પણ હજી કમ્પ્લીટ નથી થયું એટલા માટે આમાં નથી લખ્યું. આજે આપણે ટુડે વી વિલ કન્ટિન્યુ ધ ફોલોઇંગ ટોપિક એન્ડ કવર ફર્સ્ટ ટાઈપ્સ ઓફ મેમરી કમ્પ્લીટ કરશું. અને લાસ્ટ ટોપિક છે આ યુનિટનો હાર્ડવેર એન્ડ સોફ્ટવેર. નો ડાઉટ સિલેબસમાં છે નહીં, પણ થોડો કન્સેપ્ટ ક્લિયર થાય એટલા માટે આ ટોપિક પણ આપણે લઈ લેશું. તો સ્ટાર્ટ કરીએ. The computer memory is classified as follows. આપણે પ્રાઇમરી અને સેકન્ડરી આ બે મેમરીમાં આપણે ક્લાસિફાય કરી. પ્રાઇમરી મેમરીનો ટોપિક કમ્પ્લીટ કર્યો લાસ્ટ સેશનમાં. આજે જે જોશું એ છે સ્ટોરેજ ડિવાઇસીસ તરીકે પણ ઓળખાય છે, સેકન્ડરી મેમરી પણ કહેવાય, એક્સટર્નલ મેમરી પણ કહેવાય છે, ઓક્ઝિલરી મેમરી પણ કહેવાય છે અને બેકિંગ સ્ટોરેજ. આટલા બધા નામ છે, યાદ રાખજો. આ કોઈ પણ નામથી યુનિવર્સિટી એક્ઝામમાં ક્વેશ્ચન પૂછે, આન્સર અત્યારે જે કરાવું છું એ જ આવશે. The computer's internal memory is limited and temporary. આપણે જોયું જે અગાઉ આપણે જોઈ પાર્ટ 1 મેમરીનો પહેલો ભાગ ઇન્ટરનલ મેમરી, એ કેવી હતી? ટેમ્પરરી હતી. આપણને દરેકને ખ્યાલ છે કે ઇટ્સ અ લિમિટેડ સ્ટોરેજ હતું અને ટેમ્પરરી. રેમ હતી તો એની લિમિટેશન્સમાં શું હતું? તો કે રેમની અંદર તમારે ટેમ્પરરી મેમરી હતી, પાવર સપ્લાય સતત જોઈ, પાવર સપ્લાય ઓફ થાય તો એમાં રહેલો ડેટા એ વોલેટાઇલ હતું, મતલબ કે નાશ થઈ જતો હતો. અને જ્યારે રોમની વાત આવે તો એમાં તમે ચેન્જીસ બહુ નહોતા કરી શકતા. હવે અત્યારે જો કોમ્પ્યુટર અથવા એના સિમિલર ડિવાઇસીસ જો મેક્સિમમ યુઝમાં આવતા હોય તેનું રીઝન એક જ છે કે એનું સ્ટોરેજ. ઇન્ટરનલ મેમરીની જે લિમિટેશન્સ છે એ ઓવરકમ થાય છે એક્સટર્નલ મેમરી દ્વારા. therefore there is need to use secondary storage device. એટલે જે પ્રાઇમરી સ્ટોરેજ ડિવાઇસ હતા એનો યુઝ કમ્પ્યુટરને સ્ટાર્ટઅપ માટેનું, કમ્પ્યુટરની સ્પીડ મેન્ટેન કરવા માટે, કમ્પ્યુટરની ઇન્ટરનલ જે પ્રોસેસીસ બધી થાય છે એને ચલાવવા માટે આપણે ટેમ્પરરી મેમરીનો યુઝ કરીએ છીએ. જ્યારે સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસનો ઉપયોગ આપણે પરમેનન્ટલી ડેટા સ્ટોર કરવા માટે અથવા એક પીસીમાંથી બીજા પીસીમાં ડેટા ટ્રાન્સફર જે મીડિયા થ્રુ આપણે કરશું તો એ માટે પણ આપણે જરૂર પડશે. દે હેલ્પ ટુ સ્ટોર લાર્જ અમાઉન્ટ ઓફ ડેટા પરમેનન્ટલી. એ આપણને હેલ્પ કરે છે પરમેનન્ટલી ડેટા સ્ટોર કરવા માટે. સ્ટોરેજ ડિવાઇસીસ આર અવેલેબલ ઇન ડિફરન્ટ ફોર્મ્સ, શેપ્સ એન્ડ સાઇઝીસ. કેટલા બધા અલગ અલગ સ્ટોરેજ ડિવાઇસીસ માર્કેટમાં અત્યારે અવેલેબલ પણ છે અને નવા નવા આવી પણ રહ્યા છે. લેટેસ્ટ આપણું છે પેન ડ્રાઈવ. The advantage of data storage devices are that they can be easily carried from one place to another. મેં પહેલા પણ કીધું ઇન્ટરનલ જે મેમરી હતી એ કમ્પ્યુટરની અંદર સીપીયુમાં જે કહેવાય હાર્ડ મધરબોર્ડ ઉપર એટેચ કરેલું હોય છે, એને તમે ઇટ્સ નોન રિમૂવેબલ. રિમૂવ કરો તો કમ્પ્યુટર બંધ થઈ જાય. જ્યારે આ ડિવાઇસ એવું છે કે જેની અંદર તમે એક પ્લેસથી બીજા પ્લેસ ઉપર તમે ઇઝીલી મૂવ કરી શકો છો. દે આર ઓલ આર પોર્ટેબલ ડિવાઇસીસ. ચાર્ટ જોઈ લો સેકન્ડરી મેમરી, એમાં ફ્લોપી ડિસ્ક અત્યારે નથી. શરૂઆત સેકન્ડરી મેમરીની જો આપણે હિસ્ટ્રી જોઈએ તો ફર્સ્ટ એવર
component that is used as a secondary memory is called a floppy disk. એ ફ્લોપી ડિસ્ક હતું. પછી હાર્ડ ડિસ્ક પણ આપણે વાપરીએ છીએ. હાર્ડ ડિસ્ક અને સૌથી પહેલા હાર્ડ ડિસ્ક લઈ શકાય, પણ હાર્ડ ડિસ્ક એવું છે કે જે કમ્પ્યુટરની અંદર જ આપણે રાખતા હતા, જે પહેલાના જમાનામાં સ્ટાર્ટ થયું ત્યારે. એની સાથે પેરેલલ આવી હતી ફ્લોપી ડિસ્ક. ફ્લોપી ડિસ્ક એવું ડિવાઇસ હતું કે જેને તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ કેરી કરી શકતા હતા. એટલે આમ જુઓ તો સેકન્ડરી મેમરીમાં હાર્ડ ડિસ્ક અને ફ્લોપી ડિસ્ક છે એ બે પેરેલલ ડિવાઇસીસ છે. પણ હાર્ડ ડિસ્કનો ઉપયોગ સીપીયુ ની અંદર આપણે હાર્ડ ડિસ્ક સ્ટોર કરતા હતા, અને ફ્લોપી ડિસ્કનો ઉપયોગ એક પીસીમાંથી બીજા પીસીમાં ડેટા ટ્રાન્સફર કરવા માટે. ત્યારબાદ નવા નવા વર્ઝન બહાર પડ્યા, એ છે સીડી, ડીવીડી અને પેન ડ્રાઈવ. દરેક વસ્તુ ડિટેલમાં લઈ લઈએ. સૌથી પહેલા ફ્લોપી ડિસ્ક. A floppy disk is a flexible plastic disk that is coated with a magnetic material. તમને લોકોને જે મટીરિયલ કોલેજમાંથી હું પ્રોવાઈડ કરવાની છું એમાં દરેકની ઇમેજીસ છે. ઇવન થોડુંક આમાં દરેકમાં હું હવે ઇમેજ નહીં મૂકું, થોડુંક રિસર્ચ તમે પણ કરજો. ગૂગલ છે, નેટમાં ગમે ત્યાં સર્ચ કરો તો ઇમેજ ઓફ ફ્લોપી ડિસ્ક છે, તો અલગ અલગ પ્રકારની ઇમેજીસ તમને જોવા મળશે. થોડુંક તમે પણ હોમવર્ક કરશો ને તો તમને કામ કરવાની મજા આવશે. 50-50. ઓકે, તો અહીંયા હું થિયોરેટિકલ પાર્ટ મૂકું છું. એના રિલેટેડ ઇમેજીસ કે કાંઈ પણ નોલેજ એડિશનલ જોતું હોય તો તમે સર્ચ કરી શકો છો. ફ્લેક્સિબલ પ્લાસ્ટિક ડિસ્ક આવતી હતી કોટેડ વિથ મેગ્નેટિક મટીરિયલ. આપણને દરેકને ખ્યાલ છે કે મેગ્નેટિક મટીરિયલ થ્રુ જ આપણો ડેટા છે એ કમ્પ્યુટરમાં, મતલબ કે એના ઉપર જ આપણો ડેટા છે એ રાઈટ થતો હોય છે અથવા રીડ થતો હોય છે. તો એક પ્લાસ્ટિકની ડિસ્ક સ્ક્વેર સાઇઝની આવતી હતી, સ્ક્વેર શેપમાં, સોરી, ત્યાં પર આપણો ડેટા સ્ટોર થતો હતો. ફ્લોપીઝ આર ટ્રાન્સફરેબલ ફ્રોમ વન પીસી ટુ અનધર. એક કમ્પ્યુટરથી બીજા કમ્પ્યુટરમાં તમે ટ્રાન્સફર કરી શકતા હતા. હા, એક ડિવાઇસની જરૂર પડે, ફ્લોપી ડિસ્ક ડ્રાઈવ, જે તમારા કમ્પ્યુટરમાં હોવું જરૂરી છે. સીપીયુ ની અંદર એ હાર્ડવેર આપણે હોવું જરૂરી હતું. The disk consists of two sides with data stored on both sides. મતલબ કે તમે આ જે ફ્લોપી ડિસ્ક હતી એ ડબલ સાઇડેડ ડેટા સ્ટોર કરી શકવાની કેપેબિલિટી વાળી હતી. બંને બાજુ તમે અપર અને બોટમ બંને સાઈડ તમે ડેટા સ્ટોર કરી શકો. ફ્લોપીઝ આર ચીપ, સસ્તી હતી કમ્પેરિંગ ટુ હાર્ડ ડિસ્ક. ફોર યુઝિંગ ફ્લોપી ડિસ્ક, અ ફ્લોપી ડિસ્ક ડ્રાઈવ એફડીડી ઇઝ નીડેડ. મેં તમને પહેલા પણ કીધું, ફ્લોપીનો યુઝ કરવા માટે આપણી પાસે ફ્લોપી ડિસ્ક ડ્રાઈવ હોવું જરૂરી. એ ડિવાઇસ આખું અલગ આવે, હાર્ડવેર આવે, એ હોવું જરૂરી છે. Floppy disks are no longer used as long as other storage devices having more storage capacity are introduced. હવે બટ ઓબ્વિયસ છે, હંમેશા કાંઈક નવી ટેકનોલોજી, નવી વસ્તુ આવશે તો એ હંમેશા જૂનાને રિપ્લેસ કરે છે. તો અહીંયા ફ્લોપી ડિસ્ક છે એ હાલની તારીખમાં જરૂર મતલબ યુઝમાં નથી. ઇવન એની લાઈફ કમ્પ્લીટ થઈ ગઈ છે. ક્યાંય કોઈ જગ્યાએ નથી ફ્લોપી ડિસ્ક યુઝ થતી કે નથી કોઈ ફ્લોપી ડિસ્ક ડ્રાઈવ જે છે સોરી, એ તમારા કમ્પ્યુટર તમે પરચેસ કરશો તો એની સાથે એ હાર્ડવેર પણ આવતું નથી. પણ ખાસ યાદ રાખજો, સૌથી પહેલું પોર્ટેબલ સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ હોય in the history of computer, that is floppy disk. The floppy disk comes into two basic size. શરૂઆતમાં આ બે પ્રકારના floppy disk બહાર પડ્યા હતા, 5.25 ઇંચ અને 3.5 ઇંચ. 5.25 ઇંચ floppy disk હતી એની અંદર ફર્સ્ટ પોઈન્ટ જે છે એ ઇન્ટ્રોડ્યુસ બાય આઈબીએમ ઇન 1970. સૌથી પહેલા ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન્સ, આ નામ ખાસ યાદ રાખજો, એનું કોન્ટ્રીબ્યુશન ખૂબ વધારે છે ઇન ધ હિસ્ટ્રી ઓફ કોમ્પ્યુટર. તો 1970માં એ લોકોએ ફર્સ્ટ ટાઈમ એક એક્સપેરિમેન્ટ કર્યું અને એક ડિવાઇસ બહાર પાડ્યું કે જે પોર્ટેબલી એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે ડેટા ટ્રાન્સફર કરવા માટે યુઝ થતું હતું. સેકન્ડ શું કે છે, 5.25 inches floppy disk is covered with a square flexible plastic jacket. અગેન જે આપણે ઉપર વાત થઈ એમ પ્લાસ્ટિક જેકેટ આખું એનું આવે, જે અંદરનો ડેટા હોય જેના પર મૂકવામાં આવે છે. આગળ વાત થઈ આપણે કે પ્લાસ્ટિક કોટેડ વિથ ધ મેગ્નેટિક મટીરિયલ, અને એ જે છે એ બહુ સ્મૂથ અને પતલું હોય, એટલા માટે જો એને ડેમેજ ન કરવું હોય એટલા માટે એને આપણે સેફટી માટે ઉપરથી કવર આપણે લગાવતા હતા. મતલબ કે ફિક્સ જ આવતું હતું, કવર્ડ વિથ ધ સ્ક્વેર ફ્લેક્સિબલ પ્લાસ્ટિક જેકેટ. નેક્સ્ટ શું કે છે, there are large hole in the center which fits around the spindle in the disk drive. એ જે ફ્લોપી ડિસ્ક આવતી હતી એની સેન્ટરમાં એક રાઉન્ડ ગોળ હોલ આવતો હતો કે જે
તમે જ્યારે ફ્લોપી ડિસ્ક ડ્રાઈવ ની અંદર ફ્લોપી નાખો તો એ ડ્રાઈવ જે છે એનું સ્પાઇન્ડલ મતલબ કે અંદરથી રીડ રાઇટ કરવાનું જે હેન્ડલ આવે સ્પાઇન્ડલ આવે એમાં ફિટ થતું સ્પાઇન્ડલ ની અંદર અને પછી રીડ રાઇટ હેડ જે ફ્લોપી ડિસ્ક ડ્રાઈવમાં હોય એનાથી ડેટા વાંચી અથવા લખી શકાતો હતો. ઇટ કન્ટેન્સ 1.2 MB ઓફ ડેટા. હવે તમને એમ થાય અત્યારે 1.2 MB એટલે એક આપણે ફોટો લઈને તો એ નથી હોતો આટલો ઓછો. આપણને અત્યારે આનો મતલબ ઇમ્પોર્ટન્સ નહીં ખબર પડે. આ વસ્તુ ત્યારની વાત છે કે જે જમાનામાં ઇમેજીસ નહોતી, જે જમાનામાં માઉસનો ઉપયોગ હજી શરૂઆત થઈ હતી, જે જગ્યાએ જે જમાનામાં માત્ર ને માત્ર કમાન્ડ્સનો જ ઉપયોગ થતો હતો, ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમનો જમાનો હતો, વિન્ડોઝ હજી ઇન્ટ્રોડ્યુસ પણ નહોતી થઈ. તો એ ટાઈમે 1.2 MB ડેટા જો તમે એક પીસીમાંથી બીજામાં ટ્રાન્સફર કરી શકો તો ખૂબ મોટી વાત હતી. અને સૌથી પહેલું ડિવાઇસ છે કે જે પોર્ટેબલી એકમાંથી બીજામાં ડેટા ટ્રાન્સફર કરી શકે છે. એટલે એ ટાઈમે આ ડિવાઇસ ખરેખર ખૂબ મહત્વનું હતું. પછી એમાં સેકન્ડ સાઇઝ આવી 3.5 ઇંચ. આપણને ખ્યાલ છે જેમ જેમ ટેકનોલોજી વધતી ગઈ એમ સાઇઝ છે રિડ્યુસ થતી ગઈ અને કેપેબિલિટી સ્ટોરેજ કેપેસિટી વધતી ગઈ. તો સૌથી પહેલા 5.25 ઇંચની હતી, નેક્સ્ટ આવી 3.5 ઇંચ એટલે સાઇઝ એની ઘટી ગઈ. 3.5 inch floppy disk is round piece of film coated and encased in a rigid plastic shell equipped with a sliding metal cover. તો આ જે હતું ને એ ઉપર જે વાત કરી એના કરતા નાની સાઇઝની ફ્લોપી ડિસ્ક હતી. સાઇઝ ઘટી ગઈ, સેફ્ટી વધી ગઈ. અગેન કીધું એમ પીસ ઓફ ફિલ્મ કોટેડ વિથ રાઉન્ડ પીસ મતલબ આવતો હતો અને એની ઉપર ફરી પાછું રિજિડ પ્લાસ્ટિકનું શેલ આપવામાં આવતું હતું. શેલ મતલબ એને એક કવરઅપ કરવામાં આવતું હતું જેથી કરીને અંદરનો ડેટા છે એને ડસ્ટ ન લાગે અથવા અંદરનો જે મેટાલિક ડેટા પડ્યો છે આપણો એને એ કોઈ પણ રીતે બીજું તૂટી ન જાય, બ્રેક ન થઈ જાય એટલા માટે એને કવરઅપ કરવામાં આવતું હતું. વિથ સ્લાઇડિંગ મેટલ કવર, એમાં સ્લાઇડ કરી શકાય એ ટાઈપનું મેટલ કવર આવતું હતું. અને પછી જ્યારે તમે ફ્લોપી ડિસ્કમાં નાખો ને ડ્રાઈવમાં એટલે ડ્રાઈવમાં ઓટોમેટિક જે સ્લાઇડ છે એ મૂવ થાય અને અંદરનો ડેટા તમે રીડ કરી શકો. ઇટ કન્ટેન્સ 1.44 MB. ઉપર જુઓ 1.2 MB જ હતું, હવે 1.44 MB એની કેપેસિટી થઈ ગઈ. નેક્સ્ટ લઈ લઈએ. ફ્લોપી ડિસ્ક આપણે કમ્પ્લીટ કર્યું. હાર્ડ ડિસ્ક જે તમે અને હું બહુ સારી રીતે ફેમિલિયર છે આ વસ્તુથી. હાર્ડ ડિસ્ક ઇઝ મોસ્ટ કોમનલી યુઝ સેકન્ડરી સ્ટોરેજ. ઇટ ફિક્સ્ડ ઇનસાઇડ ધ CPU બોક્સ. CPU બોક્સ ની અંદર હોય છે. હાર્ડ ડિસ્ક કન્સિસ્ટ ઓફ મલ્ટિપલ ડિસ્ક એન્ક્લોઝ વિધિન એન એલ્યુમિનિયમ કેસિંગ. હવે જો ફ્લોપી ડિસ્ક છે એ પોર્ટેબલ ખરું પણ એ બ્રેકેબલ પણ વધારે, એમાં સેફટી ઓછી. હાર્ડ ડિસ્ક છે એ એલ્યુમિનિયમ કેસિંગ અને મલ્ટિપલ ડિસ્ક છે, ડિસ્ક હતી ને એ પણ એલ્યુમિનિયમ મટીરિયલની આવતી હતી અને સાથે એને જે કવરઅપ કેસિંગ મતલબ કેમ સોપ કેસ કહી છે સાબુદાનીમાં સાબુ સચવાઈને એવી રીતે અહીંયા કેસિંગ મતલબ એને આપણે આખું પેક કરવામાં આવતું હતું હાર્ડ ડિસ્કને. બરાબર, તો અહીંયા એક લેયર નહોતું આવતું, એક કરતા વધારે મલ્ટિપલ ડિસ્કના લેયર આવતા હતા જેથી કરીને તમે એક કરતા વધારે ડેટા જાજો મલ્ટિપલ ડેટા સ્ટોર કરી શકો. એટલા માટે આની કેપેસિટી વધારે હતી. હાર્ડ ડિસ્ક ઓલ્સો કોલ્ડ હાર્ડ ડિસ્ક ડ્રાઈવ ઓર હાર્ડ ડ્રાઈવ. એમાં પણ હાર્ડ ડિસ્ક ડ્રાઈવની આપણે જરૂર પડતી હતી પણ ઇનબિલ્ટ જ આવતું હતું એટલે એના માટે અલગથી ડિવાઇસ લાવવાની જરૂર પડતી નહોતી. The discs are coated with a magnetic material and are stacked one above the other as a platter. જેમ આપણે થાળી અથવા ડીશને એક ઉપર એક બીજા પર ત્રીજ ઉપર ચોથું હોય રીતે આપણે ગોઠવતા હોય એ જ રીતે હાર્ડ ડિસ્કની અંદર તમને અંદર ખોલીને જોઈ ન શકો પણ એ આખી પેક જ આવે. કેમ આપણું લંચ બોક્સ હોય એ ટાઈપની સાઇઝની પેક હાર્ડ ડિસ્ક આવે પણ અંદર 1 2 3 4 5 6 એ રીતે લેયર કર્યા હોય. અલગ અલગ જે ડિસ્ક હોય એ મેગ્નેટિક મટીરિયલથી કોટેડ હોય અને એ સ્ટેક્ડ વન અબાઉ, સ્ટેક મતલબ મૂકવામાં આવે એકની ઉપર બીજા ઉપર ત્રીજા ઉપર ચોથી. અને એમાં પણ સેન્ટરની અંદર હેન્ડલ આવે, સ્પાઇન્ડલ કહેવાય જેને, અને એ સ્પાઇન્ડલમાં રીડ રાઇટ હેડ આવે જેથી કરીને અહીંયા પણ ડિસ્કની બંને બાજુ આપણે તમે ઇમેજિન કરો સીડી કે ડીવીડી હોય એનું આખું બોક્સ આવે તો એ બોક્સમાં કેમ સીડી ડીવીડી એકબીજા પર મૂકી હોય એ જ રીતે તમારે હાર્ડ ડિસ્કમાં જે અંદર આવતું હતું પ્લેટ એ આ રીતે એકબીજા પર મૂકવામાં આવતા હતા. ઇટ યુઝિસ મેગ્નેટિક સ્પોટ ટુ રિપ્રેઝન્ટ બીટ્સ. અહીંયા મેગ્નેટિક સ્પોટ એમાં મૂકવામાં આવતા હતા અને પ્રેઝન્સ ઓફ મેગ્નેટિક સ્પોટ રિપ્રેઝન્ટ 1 એઝ ઇટ્સ એબસન્ટ એન્ડ રિપ્રેઝન્ટ 0. અહીંયા 0 અને 1 થી એની મતલબ ડેટા સ્ટોર થતો હતો
1 મતલબ પ્રેઝન્સ ઓફ મેગ્નેટિક સ્પોટ અને 0 મતલબ અહીંયા સ્પોટ હોય નહીં. એટલે 0 અને 1 આપણને દરેકને ખ્યાલ છે કોમ્પ્યુટરની મેઇન લેંગ્વેજ છે બાઇનરી, જેને આપણે 0 અને 1 થી ઓળખીએ છીએ. 1 મતલબ પ્રેઝન્ટ છે મેગ્નેટિક સ્પોટ, જે ચુંબકીય સ્પોટ કહેવાય એ, અને 0 મતલબ એ નથી. હાર્ડ ડિસ્ક આર કમ ઇન લાર્જ સ્ટોરેજ સાઇઝિસ વેરિંગ ફ્રોમ 160 GB, 320 GB, 500 GB, 1 TB એન્ડ સો ઓન. મતલબ શરૂઆત 160 GB થી થઈ હતી, 128 GB થી આમ તો, પછી 160, 320, 500, 1 ટેરાબાઇટ, અને અત્યારે તો કદાચ એના કરતા પણ રોજ કંઈક નવું માર્કેટમાં આવે છે. તો તમે અલગ અલગ પ્રકારની સાઇઝની હાર્ડ ડિસ્ક તમને મળી રહે છે. ડેટા ઇઝ એક્સેસ્ડ વેન ધ ડિસ્ક સ્પિન્સ એટ હાઈ સ્પીડ. બેનિફિટ શું થશે કે એક લેયર નથી, એક કરતા વધારે ડિસ્ક મૂકવામાં આવી છે, પ્લસ જે અંદર સ્પાઇનલ હેન્ડલ છે એ બહુ સ્પીડમાં ફટફટ મૂવ થાય છે, અને જેથી કરીને દરેક ઉપર પોતાના રીડ રાઇટ હેડ સ્લાઇડની જે ડિસ્ક મૂકી છે, દરેક ડિસ્ક એના ઉપર પણ એક રીડ રાઇટ હેન્ડલ હશે, એની નીચે પણ એક રીડ રાઇટ હેન્ડલ હશે. તો જેથી કરીને ખૂબ જ સ્પીડમાં તમે ડેટા એક્સેસ કરી શકો છો અને યુઝ કરી શકો છો. હાર્ડ ડિસ્ક આર ઓફ ટુ ટાઈપ, બે પ્રકારની આવે છે. એક છે ઇન્ટરનલ હાર્ડ ડિસ્ક, ઇટ ઇઝ પ્લેસ્ડ એન્ડ કનેક્ટેડ ઇનસાઇડ ધ સીપીયુ બોક્સ, જેને તમે જનરલી બહાર આપણે કાઢતા નથી. અને સેકન્ડ આવે છે એક્સટર્નલ હાર્ડ ડિસ્ક. અગેન તમને હોમવર્ક આપું છું, જેમ આપણે ફ્લોપી ડિસ્કની ઇમેજીસ આપણે સર્ચ કરવાના છે, એમ હાર્ડ ડિસ્કની ઇમેજ પણ તમારે નેટ ઉપરથી સર્ચ કરવાની છે. વિથ ઇમેજ ઘણું સરસ એમાં તમને સમજાવ્યું છે કે ભાઈ આ અંદર ઇન્ટરનલ હાર્ડ ડિસ્ક હોય એ અંદર કેવા પ્રકારની હોય છે, અંદર રીડ રાઇટ કે સ્પાઇન્ડલ હેન્ડલ કેવું હોય છે, બધી જ વસ્તુ તમને એમાં સમજાય, ખ્યાલ આવશે ઇમેજ જોશો તો. એક્સટર્નલ હાર્ડ ડિસ્ક છે, ઇટ ઇઝ પ્રેઝન્ટ આઉટસાઇડ ધ સીપીયુ બોક્સ એન્ડ કનેક્ટેડ વિથ કેબલ્સ. કેબલ દ્વારા, ડેટા કેબલ જે કહેવાય એના દ્વારા હાર્ડ ડિસ્ક છે એ એક્સટર્નલ હાર્ડ ડિસ્ક છે, અને યુએસબી હાર્ડ ડિસ્ક પણ આપણે કહીએ છીએ. તો એ એવી છે કે તમારે કોમ્પ્યુટર સાથે લઈને નથી ફરવું, પણ ડેટાને સાથે લઈ જવો છે. તો જેમ તમે કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્કમાં લાર્જ અમાઉન્ટ ઓફ ડેટા સ્ટોર કરો છો, એટલી જ કેપેબિલિટીની એક્સટર્નલ હાર્ડ ડિસ્ક હવે માર્કેટમાં મળે છે, જેને યુએસબી હાર્ડ ડિસ્ક પણ કહેવાય છે. જેથી કરીને તમે તમારા કોમ્પ્યુટરનો કમ્પ્લીટ ડેટા એ હાર્ડ ડિસ્કમાં સાથે લઈને ફરી શકો છો. Compact disc CD is an optical media that is circular in shape. CD પછી બધા પરિચિત જ છો. ઓપ્ટિકલ સ્ટોરેજ મીડિયા છે. ઓલા મેટલ હતા, અહીંયા ઓપ્ટિકલ આવે છે. It CD consists of tracks and sector. એક જ આવશે વન સાઇડેડ, જેના ઉપર અલગ અલગ સર્ક્યુલર ટ્રેક અને સેક્ટર આપવામાં આવેલા હશે. CD consists of a number of invisible circles called track. મેં તમને કીધું એમ, તમે ધ્યાનથી સીડી નું એક બેક સાઈડ નું કવર જોશો ને, બેક સાઈડ જોશો તો તમને લાઇટમાં તમને આખા સર્કલ દેખાશે. તો એ જે સર્કલ્સ છે ને એને ટ્રેક કહેવાય. ઇટ ઇઝ પોર્ટેબલ ડિવાઇસ ધેટ સ્ટોર્સ લાર્જ અમાઉન્ટ ઓફ ડેટા. આ પોર્ટેબલ ડિવાઇસ છે અને એમાં ઘણો બધો ડેટા સ્ટોર કરી શકાય છે. પોર્ટેબલ મતલબ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય. The tracks are further divided into sectors. Track ને સેક્ટરમાં ડિવાઇડ કરવામાં આવે છે. Data is recorded on this sector in the form of tiny magnetic spot. મેગ્નેટિક સ્પોટના સ્વરૂપમાં ડેટાને સ્ટોર કરવામાં આવે છે. Again, same વસ્તુ, the presence of magnetic spot represent the bit 1 and its absence represent the bit 0. જે આપણે હાર્ડ ડિસ્કમાં હતું એ જ પ્રમાણે. CD-ROM is a flat round disk sorry, made up of polycarbonates. તો આનું જે મટીરિયલ છે એ પોલીકાર્બોનેટનું બનેલું છે. This disk can hold up to 700 MB of data. However, scratches may cause damage to data. અહીંયા જે સીડી જે મટીરિયલની બનેલી હોય છે એમાં બની શકે કે સ્ક્રેચ પડવાના ચાન્સીસ છે. તમે લોકો તમારા પેરેન્ટ્સને કદાચ વાત કરજો, શેર કરજો, તો એ લોકો કહેશે તમને કે એમના મેરેજની કે કાંઈ પણ સીડી કે ડીવીડી હોય, તો કોઈ મૂવીની ડીવીડી કે સીડી લાવ્યા હોય તો એમાં સ્ક્રેચીસ પડવાના ચાન્સીસ વધારે રહેતા હતા. જેટલી વધારે વપરાય એમ એના પર સ્ક્રેચીસ પડે એટલે ડેટા કરપ્ટ થઈ જાય. એની કેપેસિટી 700 MB સુધીની હતી. CD-ROM comes into two forms. બે પ્રકારની આવે છે. એક છે CDR, stands for compact disc recordable. સેકન્ડ એમાં ડિટેલ જોઈ લઈએ તો CDR, R એટલે રેકોર્ડેબલ, એન્ડ રાઇટ વન્સ ફોર્મેટ.
એક વખત 700 MB ની સીડી આવી, એક વખત તમે એમાં રાઈટ કરી લીધું, પછી ભલે તમે એમાં 200 MB વાપરા કે 500 વાપરા, ફરી વખત તમે રીરાઈટ નહીં કરી શકો. આ સાદી સીડી આવતી હતી. મતલબ તમારે કમ્પ્લીટ એક વખતમાં જ બધો ડેટા જે મેક્સિમમ સાઇઝ છે એ ડેટા સ્ટોર કરી નાખવાનો. It is a multi-session compact disc on which you can record your own items such as text, graphics, audio. તમારા કમ્પ્યુટરમાં જે કાંઈ પણ ડેટા છે એ તમારે સીડીમાં લેવો હોય તો તમે એને વન ટાઈમ રાઈટ કરી શકતા હતા. The data written on this cannot be erased. એક વખત રાઈટ વન્સ છે, રાઈટ વન્સ મતલબ એક જ વાર લખી શકાય છે, પછી તમે એને નથી રિમૂવ કરી શકતા, નથી રિપ્લેસ કરી શકતા. Data can be written on it once, then can be read multiple times. મતલબ read write once, read many times. તો આ એનું યુઝ છે. સેકન્ડ લઈ લઈએ CDRW, એટલે કે CDRW stands for compact disk rewritable. રીરાઇટેબલ નો મતલબ અગાઉની જે લિમિટેશન હતી એ અહીંયા દૂર થાય છે. એમાં શું હતું કે તમે રીરાઇટ નહોતા કરી શકતા. એક વખત તમે કમ્પ્યુટરમાં સીડી રાઇટર આવતું હતું એના માટે, અને એ સીડી રાઇટરમાં સીડી રાઇટ કરી નાખી પછી તમે એમાં ચેન્જીસ નહોતા કરી શકતા. જ્યારે આ જે ફોર્મ આવ્યું એના પછીની નેક્સ્ટ ટેકનોલોજી CDRW, તો એમાં જૂનો ડેટા ઇરેઝ પણ કરી શકાતો હતો અને નવો ડેટા રેકોર્ડ પણ કરી શકાતો હતો. So the data written on this can be erased and new data can be recorded. Data can be written as well as read multiple times. એ તો આપણે કરી જ શકાય છે, લખો અને વાંચો, પણ લખી પણ એકથી વધારે વખત કરી શકાય અને અંદર રીડ તો કરી જ શકાતું હતું. To write on CDRW disk, you must have a CDRW software and the CDRW drive. મેં તમને કીધું કે સીડી ને તમારે રાઇટ કરવી હોય તો રીરાઇટ કરવી હોય એના માટે એના સોફ્ટવેર અલગ આવતા હતા માર્કેટમાં, અને એને માટેનું જે રાઇટર, સીડી રાઇટર કહેવાય, એ રાઇટર નામનું તમારે હાર્ડવેર પણ વસાવવું પડે. સીડી કમ્પ્લીટ કર્યું. ડીવીડી આવે છે ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક. It can store data from 4.7 GB to 17 GB. 4.7 GB થી શરૂ કરીને 17 GB, એટલે જ્યારે ડીવીડી માર્કેટમાં આવી ને, હા સીડી ચીપ છે, સસ્તી છે ડીવીડી કરતા, પણ હવે સીડી ની રિપ્લેસ કરી નાખ્યું ડીવીડી, કારણ કે એમાં 700 MB ડેટા સ્ટોર થતો હતો. જેમ ફ્લોપી ડિસ્કમાં 1.44 KB ની વાત હતી, એને રિપ્લેસ કર્યું સીડીને કોણે રિપ્લેસ કર્યા? ડીવીડી. એમાં કેપેસિટી 4.7 GB થી 17 GB સુધીની છે. This storage capacity of DVD is 7 times more than CD. મેં તમને કીધું એ પ્રમાણે CD કરતા ઘણી વધારે છે. DVD drives are required to read DVDs which look similar CD drives. જેમ CD ડ્રાઈવ આવતું હતું એવી જ રીતે DVD ડ્રાઈવ આવતું હતું. ખાસ યાદ રાખજો, DVD ડ્રાઈવમાં CD પણ રીડ કરી શકાય, પણ પછી CD ડ્રાઈવ નીકળી ગયું. DVD comes into two forms. DVD-R. R stands for DVD stands for digital versatile video disc recordable. It is recordable in write once format. ઓલામાં હતું એ જ પ્રમાણે, જેમ સીડીમાં બે પ્રકાર હતા, વન્સ રાઇટેબલ અથવા રીરાઇટેબલ. એમાં આમાં પણ સાદી ડીવીડી જે આવતી હતી એ ખાલી રાઇટેબલ, વન્સ રાઇટેબલ હતી. Once recorded that cannot be edited, erased or changed for the rest of its digital life. એક વખત એમાં ડેટા રેકોર્ડ થઈ ગયો પછી એમાં કોઈ ચેન્જીસ તમે કરી શકતા નથી. DVD-RW stands for digital versatile or video disc rewritable. ડિફરન્સ બેમાં એટલો જ છે કે અહીંયા it is in a rewritable DVD format. એક વખત ડેટા સ્ટોર કર્યો, રાઇટ કર્યો, ફરી પાછું બીજી વખત આપણે જરૂર નથી તો એને ઇરેઝ પણ કરી શકાય છે, ડિલીટ પણ કરી શકાય છે, અને ફરી વખત એમાં નવેસરથી રેકોર્ડ કરી શકાય છે, re-recordable. તો ડેટા on this disk can be erased and recorded many times without damaging the medium. મતલબ અહીંયા તમે મલ્ટિપલ ટાઈમ્સ ડેટા રાઇટ પણ કરી શકો છો, મલ્ટિપલ ટાઈમ્સ ડેટા ઇરેઝ પણ કરી શકો છો, અને નેક્સ્ટ રીડ તો કરી જ શકાય છે. આગળ વધીએ. પેન ડ્રાઈવ. અત્યારે હું અને તમે સીડી ડીવીડી યુઝ બિલકુલ નથી કરતા. શું વાપરીએ છીએ? લેટેસ્ટ છે પેન ડ્રાઈવ. પેન ડ્રાઈવ ઇઝ કોમનલી યુઝ સ્ટોરેજ ડિવાઇસ, સૌથી વધારે વપરાય છે. They are also known as USB drive or flash drive. આપણે USB પેન ડ્રાઈવ તરીકે જ ઓળખીએ છીએ. It is small, portable and rewritable. નાનકડું એવું છે, ગમે ત્યાં ખીચામાં મૂકીને ગમે ત્યાં સાથે લઈ જઈ શકાય છે, અને rewritable છે. It can be used to read, write, delete or transfer. આ પણ આપણને ખ્યાલ છે. It is very small in size, scratch resistance.
કવર વ્યવસ્થિત હોય છે, ક્યાંય કોઈ જગ્યાએ બ્રેક થવાનો કે સ્ક્રેચ થવાના ચાન્સીસ ઓછા છે કમ્પેરિંગ ટુ સીડી એન્ડ ડીવીડી. હા, આપણે એને તોડી નાખીએ, આપણે એના પર કંઈક પ્રેશરાઇઝ કરીએ તો બટ ઓબ્વિયસલી એ વસ્તુ તૂટી જવાની છે. ઇટ સ્ટોર્સ ડેટા યુઝિંગ અ મેમરી કોલ્ડ ફ્લેશ મેમરી. અહીંયા સ્પેશિયલ મેમરી આવે છે, ફ્લેશ મેમરી, એના મદદથી ડેટા સ્ટોર થાય છે. These devices are very small compared to CD and DVD. અગાઉ મેં કીધું એ જ પ્રમાણે CD અને DVD કમ્પેરિઝનમાં બહુ નાનકડું ડિવાઇસ છે. They can be easily carried into a pocket. મેં કીધું એમ જ ખીચામાં ગમે ત્યારે મૂકી લઈ જઈ શકાય છે. Come in storage capacity ranging up to 512 GB. અલગ અલગ પ્રકાર 512 GB સુધીનું તમને અંદર રેન્જ મળે છે. 1 GB થી સ્ટાર્ટ કરીને 512 GB સુધીની પેનડ્રાઈવ માર્કેટમાં અવેલેબલ છે. હવે યુનિટ લાસ્ટ કમ્પ્લીટ કરી છે. લાસ્ટ ટોપિક છે હાર્ડવેર એન્ડ સોફ્ટવેર. A computer system consists of two parts: hardware. Computer hardware refers to the physical element of the computer. દરેકને ખ્યાલ છે એકચ્યુઅલમાં આ ટોપિક તો સૌથી પહેલા આવવો જોઈએ. હાર્ડવેર મતલબ એવા પાર્ટ્સ કે જેને તમે ટચ કરી શકો છો અને જોઈ શકો છો. ઇટ ઇઝ કલેક્શન ઓફ ઓલ ધ પાર્ટ્સ યુ કેન ફિઝિકલી ટચ. તમે સ્પર્શ કરી શકો એવા તમામ પાર્ટ્સ જે કમ્પ્યુટરના છે એને આપણે હાર્ડવેર કહીશું. એ તમામનો સમૂહ છે. All the individuals equipment inside the computer is also hardware, including the hard disk, motherboard, memory and any disk drive. CPU ની અંદર જે કાંઈ પણ કમ્પ્યુટરની અંદરના ડિવાઇસીસ છે એને પણ આપણે હાર્ડવેર કહીએ છીએ, જેને હાર્ડ ડિસ્ક, મધરબોર્ડ. તમે એક વખત લેબમાં આવશો ને એટલે હું તમને બધું સમજાવીશ, આખું મશીન ખોલીને કહીશ કે આ વસ્તુ આ કહેવાય. ઓકે, તો આ તમામને આપણે હાર્ડવેર કહીએ છીએ. હાર્ડવેર ઇઝ જનરલી ડિવાઇડેડ ઇન્ટુ ટુ પાર્ટ્સ. ફર્સ્ટ, એક્સટર્નલ હાર્ડવેર, જેને આપણે બહારથી જોઈ શકીએ છીએ. ઓકે, external hardware is equipped that connects to the outside of the main computer, such as keyboard, mouse, printer, external hard drive, એટલે કે યુએસબી ડિસ્ક જે કહેવાય છે, સ્પીકર્સ, આ તમામ પ્રકારના જે કાંઈ પણ બહારથી આપણે એટેચ કરીએ છીએ કેબલ થ્રુ અથવા યુએસબી પોર્ટ થ્રુ, બરાબર, તો એને આપણે એક્સટર્નલ હાર્ડવેર કહીએ છીએ. એક્ઝામ્પલ આપી દીધા, ફ્લેટ પેનલ મોનિટર, એલસીડી ઉપર એ છે, નીચે આપ્યું છે એ જ વસ્તુ. માઇક્રોફોન, માઉસ, પ્રિન્ટર, પ્રોજેક્ટર, સ્કેનર, સ્પીકર, યુએસબી થંબ ડ્રાઈવ, ઘણા બધા ડિવાઇસીસ છે જે તમે બહારથી જોઈ શકો છો. ઓકે, સેકન્ડ છે internal hardware. So internal hardware is equipped that is necessary for a computer to function, such as motherboard, CPU, processing memory, video card or hard drive. તો CPU ની અંદર ઇન્ટરનલી જે આવે છે, ઇવન મોનિટરની અંદર જે ડિવાઇસીસ આવે, બરાબર, તો એ તમામ પ્રકારના ઇક્વિપમેન્ટ છે કે જે કમ્પ્યુટર પ્રોપરલી ફંક્શન કરે એના માટે યુઝ થાય છે, એને આપણે ઇન્ટરનલ હાર્ડવેર કહીએ છીએ. બીજા એક્ઝામ્પલ લેવા હોય તો પ્રોસેસર, સીપીયુ, ડ્રાઈવ, એમાં બ્લુ રે, સીડી રોમ, ડીવીડી, ફ્લોપી ડ્રાઈવ, હાર્ડ ડ્રાઈવ, ફેન એટલે હીટ સિંક, પંખો આવે છે, ફેન આવે છે. કમ્પ્યુટર છે ગરમ ન થઈ જાય એટલા માટે અંદર ઇન્ટરનલી ફેન આવે. પછી મોડેમ છે, મધરબોર્ડ છે, નેટવર્ક કાર્ડ છે, રેમ છે, સાઉન્ડ કાર્ડ છે, વિડીયો કાર્ડ, આ તમામ પ્રકાર જે સીપીયુ ની અંદર મધરબોર્ડ ઉપર આપણે એને મૂકીએ છીએ, ઇન્સ્ટોલ કરીએ છીએ, તો એને આપણે ઇન્ટરનલ હાર્ડવેર તરીકે ઓળખીએ છીએ. લાસ્ટ લઈ લઈએ, સોફ્ટવેર. Computer system consists of two parts. Second is software. Computer software is a set of instructions for a computer to perform specific operation. મતલબ કમ્પ્યુટર ચલાવવા માટે જેમ હાર્ડવેર જોઈએ છે, તો હાર્ડવેરને કમાન્ડ આપવા માટે શું જોઈએ, તો કે સોફ્ટવેર. તો એ સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન્સ એટલે કે કમાન્ડનો સમૂહ છે જેને આપણે સોફ્ટવેર કહીએ છીએ, જે કોઈ ચોક્કસ કામ કરે છે. ઇટ ઇઝ કોમનલી નોન એઝ અ પ્રોગ્રામ ઓર એપ. અત્યારની જમાનામાં આપણે એપ તરીકે ઓળખીએ છીએ, પહેલા પ્રોગ્રામ્સ કહેવાતા હતા. હા, કોમ્પ્યુટર માટે હાલની તારીખમાં પણ પ્રોગ્રામ શબ્દ જ આવે છે. કન્સિસ્ટ ઓફ ઓલ ધ ઇન્સ્ટ્રક્શન્સ ધેટ ટેલ ધ હાર્ડવેર હાઉ ટુ પરફોર્મ અ ટાસ્ક. મતલબ હાર્ડવેરે કેવી રીતે કામ કરવું છે એનું તમામ સૂચનાઓ, ઇન્સ્ટ્રક્શન્સ આમાં આપીએ છીએ. Software is generally divided into two parts. System software, it has to run the computer hardware and computer itself. સૌથી પહેલું આવે સિસ્ટમ. કમ્પ્યુટર તમે બૂટ કરો ત્યારથી એનું પ્રોગ્રામિંગ મતલબ એનું એક્ઝિક્યુશન ચાલુ થઈ જાય છે. ઇટ ઇન્ક્લુડ્સ ઓપરેટિંગ સિસ્ટમ, મેં કીધું એ પ્રમાણે ઓપરેટિંગ સિસ્ટમ, ડિવાઇસ ડ્રાઈવર્સ, ડાયગ્નોસ્ટિક ટૂલ્સ એટસેટ્રા. આ તમામ પ્રકારના સોફ્ટવેરને આપણે સિસ્ટમ સોફ્ટવેર કહીએ છીએ. ઇટ ઓલમોસ્ટ ઓલવેઝ પ્રી ઇન્સ્ટોલ ઓન યોર કમ્પ્યુટર. એ આપણે ઇન્સ્ટોલ જનરલી નથી કરતા, એન્જિનિયર આવીને કરી જાય છે. અધરવાઇઝ કમ્પ્યુટર તમે પરચેસ કરો તો અંદર ઇન્સ્ટોલ કરેલા હોય જ છે, કારણ કે કમ્પ્યુટરને ચલાવવા માટેના છે આ સોફ્ટવેર. સેકન્ડ કેટેગરી, એપ્લિકેશન સોફ્ટવેર. ઇટ અલાઉઝ ધ યુઝર ટુ અકોમ્પ્લિશ વન ઓર મોર ટાસ્ક, જે આપણે અલગ અલગ વાપરીએ છીએ. ઇટ ઇન્ક્લુડ્સ વર્ડ પ્રોસેસિંગ એટલે કે વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ, વેબ બ્રાઉઝિંગ, ઓલમોસ્ટ એની અધર 4
which you might install software. મતલબ આપણે અલગથી એને ઇન્સ્ટોલ કરવા પડે છે. It is generally created in high level programming language. સિસ્ટમ સોફ્ટવેર છે એ લો લેવલ પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં બનાવ્યા હોય છે, જ્યારે એપ્લિકેશન સોફ્ટવેર છે એ હાઈ લેવલ પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં બનાવવામાં આવે છે. તો આજે આપણે આ સેશન અને યુનિટ કમ્પ્લીટ કરીએ છીએ. આઈ હોપ કે તમને સમજાણું હશે. હેવ અ ગ્રેટ ડે હેડ. સ્ટે સેફ, સ્ટે એટ હોમ.